ભણેલી વિદ્યા બીજાને ભણાવવી. નંદી પુરાણની અંદર 14 વિદ્યા બતાવી છે. ષડંગા ચતુરો વેદા ધર્મશાસ્ત્રમ પુરાતનમ મીમાંસા તર્કમપી ચ એતા વિદ્યા ચતુર્દશ. તો વિદ્યા 14 પ્રકારની કઈ કઈ? તો વેદના 6 અંગો જેને કહેવાય, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. ત્યાર પછી 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 6 ને 4 10. ત્યાર પછી 11મું ધર્મશાસ્ત્ર, એટલે કે મનુ આદિકની જે સ્મૃતિઓ ગણાય. મહારાજ શિક્ષાપત્રીમાં બતાવશે કે તમામ ધર્મશાસ્ત્રોમાંથી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, તો એને અમે પ્રમાણભૂત ગણી છે. 12મું છે મીમાંસા, 13મું તર્ક અને 14મું છે પુરાણ. તો આ 14 વિદ્યાઓ ગણવામાં આવે છે. એમાં 3 વિદ્યાઓ મુખ્ય છે: આત્મવિદ્યા, પુરાણ વિદ્યા અને ધર્મશાસ્ત્ર વિદ્યા. તો દરેકે પોતપોતાની રીતે વિદ્યાઓને જરૂર ભણવી જોઈએ અને એ ભણેલી વિદ્યા એનો ઉપયોગ સદુપયોગ થાય, બીજાને જરૂર ભણાવવી જોઈએ. વિષ્ણુ ધર્મોત્તર શાસ્ત્ર એવું બતાવે છે કે દાનાનામ ઉત્તમમ લોકે તપસશ્ચ તથોત્તમમ વિદ્યાદાનમ મહાભાગા સર્વકામ ફલપ્રદમ. આ લોકની અંદર દાનોમાં અતિ ઉત્તમ દાન છે એ વિદ્યાદાન છે. તમામ તપની અંદર અતિ ઉત્તમ તપ હોય તો એ પણ વિદ્યાદાન આપવું એ છે. માટે વિદ્યાદાન સર્વ કામનાઓને આપનારું છે. આમ તો આ શ્લોક ઉપરથી પહેલી મહારાજની આજ્ઞા એ ગણી શકાય કે પહેલાં તો દરેકે વિદ્યા ભણવી. ભણ્યા હોઈએ તો બીજાને ભણાવીએ ને. બીજા વિદ્યાના હજારો પેટા પ્રકારો છે, જેને જ્યાં રુચિ આવે તે કાંઈ પણ જરૂર શીખવું. કારણ કે વિદ્યા વગરનો માણસ છે એ પશુ સમાન છે. બાળકોને પણ ખૂબ ભણાવવાનો આગ્રહ રાખવો. એમાંય ખાસ કરીને માતૃભાષા, આપણી રાષ્ટ્રભાષા, એ ભણાવવાનો તો ખાસ આગ્રહ રાખવો. માતૃભાષા અને રાષ્ટ્રભાષા શીખશે તો જ એ દેવભાષાને ક્યારેક સમજતા શીખશે, એને સાંભળવી એ ગમશે. માત્ર અંગ્રેજીની પાછળ જ્યારે આપણો સમાજ ગાંડો બન્યો છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું જ્યારે એ આંધળું અનુકરણ કરવા લાગ્યો છે, એની ગરિમાને જ્યાં એ વધારવા જાય છે, તે માતૃભાષા અને રાષ્ટ્રભાષા એને પોતાના પગ તળે કચરી રહ્યો એનું એને ભાન નથી. દેવભાષા, કોઈ પણ ભાષાઓ બોલાતી હોય તો બોલાતી ભાષા કોઈ પણ વ્યક્તિને વધારેમાં વધારે ગમે એવી હોય તો એ છે સંસ્કૃત. કોઈ વ્યક્તિ બોલતી હોય તો આપણને સાંભળવાની ઈચ્છા થાય. અને મારી દ્રષ્ટિએ કહું તો સાંભળવી ન ગમે એવી ભાષા હોય તો ઇંગ્લિશ. એકદમ તોછડી, કોઈ વિવેક નહીં. બોલતા હોય તો આપણને કંટાળો આવે ને સમજીએ નહીં તેમ થાય કે શું એ કહેતો હશે. અને સંસ્કૃત ભાષા જ એવી છે કે એની અંદર એવા સરસ મજાના શબ્દો, તમે કોઈને અપશબ્દ કહેતા હોય ને તોય સામેવાળાને સન્માન કરતા હોય એવું લાગે. એટલે એને દેવભાષા કહેવામાં આવે છે. માટે વિદ્યા સંસ્કૃત ભણવી એવો કોઈ મારો કહેવાનો ઈશક નથી. અત્યારે સમાજની અંદર જે તમને યોગ્ય લાગે, જે જરૂરી છે તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, એને જરૂર એની કેપેસિટી પ્રમાણે ભણાવવા. પણ સાથે સાથે આપણી સંસ્કૃતિના જે સંસ્કારો છે એ કચડાઈ ન જાય એનો ખ્યાલ પણ જરૂર રાખવો. વિદ્યા વગરનો અભણ માણસ છે એ નેત્રહીન વ્યક્તિ જેવો છે. તમે જુઓ, ગમે એવા સારા સારા મોટા મોટા પુસ્તકો હોય, પણ એ પુસ્તક તમે અભણ વ્યક્તિના હાથમાં આપો તો એના માટે શું થાય? પ્રસાદીના પડીકા વાળે ફાડી ફાડીને. અને એ જ કાગળ એને બોલાવવો હોય તો કોઈ ભણેલી વ્યક્તિ આવશે એટલે કાગળ બોલશે. એની અંદર જે લખ્યું હશે એ ફટાફટ એ વાંચી શકશે. માટે વિદ્યા ભણવી એ ખૂબ જરૂરી છે. દાનખંડની અંદર એવું બતાવ્યું છે કે વિદ્યાધ્યાપકસ્ય બ્રહ્મલોક પ્રાપ્તિ ઉક્તા દાનખંડે.
જે વિદ્યા બીજાને ભણાવે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. બાળપ્રભુ ઘનશ્યામને ભણાવતી વખતે પિતા ધર્મદેવે ખૂબ મહારાજને વિદ્યા ભણવાનો મહિમા સમજાવ્યો છે. હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી. પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે. મહારાજને કહે છે કે હે ઘનશ્યામ, દરેકે વિદ્યા ભણવી જોઈએ. વિદ્યા ભણવી એ ખૂબ સુખકારી છે. અને આ લોકની અંદર માણસ અને પશુ એની વચ્ચે ભેદ પાડવો હોય તો તમે જોશો તો ભોજન માણસ પણ કરે છે, પશુ પક્ષી પણ કરે છે, નિદ્રા કરે છે, આહાર, મૈથુન, આ દરેક વસ્તુ પશુ પક્ષીઓમાં પણ છે, માણસની અંદર પણ છે. માણસ એની ભાષા બોલે છે, પશુઓ એની ભાષા બોલે છે, વાચા પણ છે. પરંતુ એની વચ્ચે ભેદ જો પાડવો હોય તો માણસ છે વિદ્યા ભણી શકે છે અને પશુ ભણી શકતો નથી. આટલો જ ભેદ છે. એનો એ જ વ્યક્તિ હોય ખૂબ ભણી ગણીને આગળ જાય તો એ વિદ્વાનોમાં ખપે. ક્યાંય પણ શાસ્ત્ર ચર્ચાઓ હોય, ક્યાંય પણ મોટી સભાઓ હોય તો એમાં એને આગળ સન્માનપૂર્વક બેસાડવામાં આવે. અને એ જ વ્યક્તિ બિલકુલ ભણ્યો ન હોય તો દુનિયા એને મૂર્ખમાં ખપાવે છે. અને એ વિદ્યા પણ ભણવાની ઉંમર હોય, બાળાપણે જે ન ભણે જ જઈને, જરૂર પસ્તાય જુવાન થઈને. બાળપણમાં ન ભણે તો એ યુવાન થઈ અને જરૂર પસ્તાય છે. જે કાગળ નિર્જીવ દેખાય એ વિદ્વાનની પાસે સજીવ થાય છે. અને એ કાગળની અંદર લખેલા શબ્દો એ આકાશ, પાતાળ, ભવિષ્ય વગેરેની વાત પણ બતાવે છે. જે પુત્રને પિતા ભણાવતા નથી, બાળપણમાં એકલા લાડ જ લડાવે છે, તો એ પિતા છે એ પુત્રનો શત્રુ ગણાય છે. પિતા શત્રુ, માતા વહેરી, એન બાલોન પાઠ્યતઃ, જેણે પોતાના બાળકોને ભણાવ્યા નથી. તમને પણ આજે ક્યારેક ક્યારેક તમારા માતા પિતા ઉપર ગુસ્સો આવે છે ને કે અમને ભણાવ્યા નહીં, નહીતર અમે વચનામૃત વાંચેત, અમે શાસ્ત્રોનું પારાયણ વગેરે કરેત. પણ એ ભણવાની ઉંમર હોય, હવે તમને બેસાડે હોય તો રેતીમાંથી ક્યારેય તેલ નીકળે નહીં. એ ભણવાની જ્યારે વય હોય, બાળ અવસ્થા હોય, ખીલતું એનું મગજ હોય ત્યારે જ આ વસ્તુ થઈ શકે છે. જેમ કોઈ માણસ આંખો વિનાનો હોય તો એની શું પોઝિશન હોય? પક્ષી હોય ને પાંખ વિનાનો હોય તો એની જેવી પોઝિશન હોય. પાણી વગરના સરોવરની જે દશા હોય એ જ દશા વિદ્યા વગરના માણસની હોય છે. માટે જરૂર વિદ્યા ભણવી. તમે ન ભણ્યા તો કાંઈ નહીં, થોડી તમને મુશ્કેલી પણ પડશે, પણ બાળકોને તો જરૂર વિદ્યા ભણાવવા. જે પંડિત હોય ને એની આગળ રૂપિયાવાળો છે એ પણ એના સમાન નથી. અને એમાંય વિદ્યા ભણે, સારી જગ્યાએ ધંધા, સારી જગ્યાએ નોકરી વગેરે મળે તો બે વસ્તુ મળી કહેવાય. કઈ બે વસ્તુ? પાંખો તથા બે પગ દોડવાના, ક્યાંથી મળે ભૂતળ બેયવાના. દ્રવ્ય ખૂબ હોય, ગર્ભ શ્રીમંતનો દીકરો હોય ને એ ભણી ગણીને ખૂબ વિદ્વાન થાય તો એને ઉડવાની પાંખ પણ મળી ગઈ અને દોડવા માટેના પગ પણ મળ્યા. આ બે વસ્તુ છે ને એ અતિ દુર્લભ છે. તમે જોજો, જે કોઈ પશુ હશે, પક્ષી હશે, એ ઝડપથી દોડી શકશે, એ ઉડી નહીં શકે. અને જે વેગમાં ઉડી શકશે એ ઝડપથી ક્યારેય પણ દોડી નહીં શકે. પક્ષીની જાત ગણાય પોપટ, છતાંય જો એ વિદ્યા ભણે છે તો મોટા મોટા રાજા મહારાજાઓ પાસેથી સન્માન મેળવે છે. રાજા મહારાજાઓ હોય એ તો પોપટને સુવર્ણના પિંજરાની અંદર રાખે છે અને રાજાનું સન્માન પામી અને એ પોપટ સારા સારા મેવા મીઠાઈઓ ખાય છે. એટલે જે ભણેલા હશે તો સમાજની અંદર એનું સન્માન જરૂર વધશે. વિદ્યા ભણે, પણ વિદ્યા ભણ્યા પછી ધર્મદેવ કહે છે કે હે ઘનશ્યામ,
જેની અંદર વિવેક વિનય નથી આવતા, અકડતા અને ઉદ્ધતતા એને અભિમાન આવી જાય છે. અભિમાનમાં, વિદ્યાના ગુમાનમાં જેનું તેનું અપમાન કરતા રહે છે, તો એની ભણેલી વિદ્યા છે એ વ્યર્થ ગણાય. પંચામૃત બહુ સરસ છે, પણ એની અંદર એક જ ઝેરનું ટીપું બળે એટલે એ પંચામૃત નકામું થઈ જાય છે. અપૂર્વ વિદ્યા તણી ખાણ એ છે, વિશેષ વાવરતા વધે છે. વિદ્યાની ખાણ એવી છે કે જેમ જેમ વાપરો એમ એમ વધતી જાય. ખર્ચો ન કરે અને માણસ જો સંગ્રહ ભેગી જ કર્યા કરે તો જલ્દી ખૂટી જાય. તમને ખ્યાલ છે ને? તમને કાંઈ પણ આવડતું હોય, કાંઈ ભણ્યા હોય, કાંઈ શીખ્યા હોય, તો એનો તમે ઉપયોગ ન કરો તો એ જે વિદ્યા છે એ કાળ જતાં કહેતા સમય જતાં ભૂલાઈ જાય છે. તમે નાના હોઈએ અને ત્યારે આપણને જે કંઈ શિક્ષકોએ ભણાવ્યું હોય એને તમે અત્યારે યાદ કરો તો યાદ નહીં આવે, કારણ કે પછી આપણે એને ક્યારેય યાદ રાખ્યું જ નથી, પ્રયાસ કર્યો જ નથી. પણ સતત જે શિક્ષકો હશે એ ક્યારેય નહીં ભૂલે, કારણ કે એને રોજનો મહાવરો હોય, બીજાને ભણાવે એટલે પોતાને પણ તાજું થાય. માટે આ ખાણ એવી છે કે જેમ વાપરે એમ વધે છે, અને જેમ સંગ્રહે એમ એ જલ્દી નષ્ટ થાય છે. બે પ્રકારની વિદ્યા છે, શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા. તો બેયની કીર્તિ એવી જબરજસ્ત જ છે. પણ શસ્ત્ર વિદ્યા એ એવી છે કે જ્યારે 61 વર્ષની ઉંમર થાય અને શરીરમાંથી શક્તિ જ્યારે જતી રહે ત્યારે એ વિદ્યા નિરર્થક જાય છે. તમે જુઓ ને, આ આર્મીમાં બીજે ત્રીજે હોય તો એને અમુક ઉંમરે રિટાયર્ડ કરી દેવામાં આવે છે. પંડિત ક્યારે રિટાયર્ડ થતા નથી. ગમે ત્યારે જરૂર પડે, 90 વર્ષની ઉંમર હોય તોય પણ એની પાસે રહેલી વિદ્યા હોંકારો દે છે. એટલે ગમે એટલી ઉંમર થાય, ચારેય આશ્રમની અંદર, ચારેય વયની અંદર એ વિદ્યા આપણને કામ લાગે છે. વળી એવું બતાવ્યું છે કે ન ચોર ચોરે નૃપતિ ન લૂટે, ન ભાગ ભાઈ ખર્ચું ન ખૂટે, ન બાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યા ધન સૌથી મોટું. આની અંદર જે રીતે કડી છે એ જ રીતે સંસ્કૃતની અંદર સૂક્તિ છે કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી, વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ, વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. ચોર ક્યારે એની અંદર ચોરી કરતા નથી. તમારા ઘેર ચોર આવે તો બની શકે કે કદાચ એની અંદર કાંઈક હશે એવું વિચારીને તમારા પુસ્તક લઈ જાય, પણ તમારા મસ્તકમાં જે જ્ઞાન છે એને કોઈ લઈ જાય ખરું? તો ન રાજહાર્યમ, ગમે એવા ગુનાની અંદર આવ્યા હોઈએ અને એ વખતે રાજા કદાચ આપણું ઘર બાર વગેરે બધું જ લૂંટી લે, પણ જે આપણે વિદ્યા ભણ્યા છીએ એને કોઈ પણ લઈ શકતું નથી. જેમ જેમ એનો વ્યય કરવામાં આવે એમ એમ વિદ્યા વધતી જાય છે. વળી ભાઈઓના ભાગ પડે તો દરેક વસ્તુમાં ભાગ પડે, પરંતુ ભણેલા હોય તો એની વિદ્યામાં કોઈનો પણ ભાગ પડતો નથી. ભણેલો છે એ ગમે ત્યારે ગમે તે ધંધો કરી ધન ઉપાર્જન કરી શકે છે. વળી વિદ્યાનો ક્યારેય ભાર નથી લાગતો. રૂપિયા હોય, સોના મોરો હોય તો એનો થોડો ઘણો વજન હોય, વિદ્યાનો બિલકુલ વજન લાગતો નથી. અને જેમ વાપરો એમ વધતી જાય. તમારી પાસે 100 રૂપિયા હોય, એમાંથી તમે કોઈને 10 રૂપિયા આપો તો 90 રૂપિયા વધે, 10 ઓછા થાય. પણ તમને 100 કીર્તન આવડતા હોય, એમાંથી તમે કોઈને 10 કીર્તન શીખવાડો તો તમારી આગળ 90 જ બચે નહીં. આપણી પાસે તો એટલા ને એટલા જ રહે ને એ 10 તો વળી આપણે વધારે પાક્કા થઈ જાય. માટે
આપણને જે કાંઈ ધર્મ નિયમ જ્ઞાન વૈરાગ ભગવાનની બે વાતો આવડતી હોય અને કદાચ તમે કોઈની પાસે કરો તો એમાંથી કાંઈ ઓછું ન થાય, જેમ વાપરો એમ વધે. જો અમે આ સતત ઉપયોગ કરીએ છીએ વિદ્યાનો, તો અમારે એમ ને એમ ભરાવો જ થતો જાય. કોઈ દિવસ એવું નથી લાગતું ખાલી થયું હોય. જેમ જેમ તમારી આગળ જ્ઞાન વાતો કરીએ એમ એમ અમારા જ્ઞાનની અંદર અભિવૃદ્ધિ થાય છે. કારણ કે વહેતા જળ નિર્મળા, ભરેલું પાણી હોય એ દુર્ગંધી બને, અમુક સમયે સુકાઈ જાય, પણ કાયમ જે ખળ ખળ વહેતું જ રહે તો એ ક્યારેય પણ સુકાતું નથી. માટે કોઈને ભગવાન ઓળખાવવા એથી મોટું કોઈ પણ પુણ્ય નથી. ગરુડ પુરાણની અંદર બતાવ્યું કે વિદ્યાનામ ચ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા સમીરિતા અતસ્તદ દાન તો રાજન સર્વદાન ફલમ ભવેત. તમામ વિદ્યાથી પર કોઈ વિદ્યા હોય તો એ છે બ્રહ્મ વિદ્યા. એના દાનથી સર્વ દાનનું ફળ મળે. ઘણા પ્રકારના દાન છે, અન્નદાન, ભૂમિદાન, ગોદાન, કન્યાદાન, સુવર્ણદાન. તો એવી રીતે વિદ્યાદાન તો સર્વશ્રેષ્ઠ વિદ્યાદાન છે. માટે પોતાને આવડતી તમામ વિદ્યાઓ, તમામ કળાઓ એ બીજાને શીખવાડવી એ અચલ છે. બીજાનું જીવન એનાથી સુધરે છે. વળી આપણે ભણેલા ન હોઈએ એટલે બીજાને ન ભણાવી શકીએ, પણ ભગવાને જો દ્રવ્ય આપ્યું હોય તો બીજાના બાળકોને ભણાવવામાં જરૂર મદદરૂપ થવું, એની ફી ભરી આપી, એને ટ્યુશનો આ તે, તો એનાથી પણ ભણાવવાનું જ ફળ મળે છે. અને એવું કાંઈ ન થાય તો આપણને ભગવાન જે ઓળખાયા છે એ બીજાને ઓળખાવવા એ બ્રહ્મ વિદ્યા જેવું મોટું કોઈ બીજું વિદ્યાદાન નથી. આ લોકની વિદ્યા એ તો શરીરની સાથે નાશ પામે છે, પણ બ્રહ્મ વિદ્યા છે એ તો ત્યાંય સાથે જાય. આત્મશ્રેયનું એ સાધન છે, જીવાત્માને ભવબંધનમાંથી મુક્ત કરે છે. માટે શ્રેષ્ઠ દાન હોય તો એ અભયદાન છે. એક જીવને કાળમાયાના પંજામાંથી છોડાવવો એના કરતાં મોટું બીજું કોઈ સુકૃત નથી. માટે આપણે બીજું ન કરી શકીએ, પણ આપણા સગા સંબંધીઓ બીજા ત્રીજા જે સત્સંગમાં નથી એને કથા વાર્તાઓ સાંભળવાની પ્રેરણા આપીને દેવદર્શન કરવા લાવવા, એની પાસે કાંઈક નિયમ ધર્મ વગેરેને વાતો કરવી, ભગવાનના બે ચરિત્ર કહેવા. તો આ બધું જે કાંઈ છે એ બધું જ જ્યારે આપણે કહીએ અને એના હૃદયમાં કાંઈક થોડું ઘણી ઉતરે અને 2-5 જણા પણ પરમાત્માનું ભજન કરતા થાય, એને ભગવાન ઓળખાય અને એ જીવાત્મા ભજન કરી અને ભગવાનના ધામમાં જાય તો આપણે એ 5 જણાને અભયદાન આપ્યું કહેવાય. આખા બુડતા બ્રહ્માંડને તારે અને બળતા બ્રહ્માંડને ઠારે એટલું ફળ એક જ વ્યક્તિને પરમાત્માની ઓળખાણ કરાવવાથી થાય છે. માટે જરૂરથી વિદ્યા ભણવી પણ ખરી. અને પોતાને કંઈક આવડતું હોય, ઘણાને એવા સ્વભાવ હોય પોતાને આવડતું હોય ને તો બીજાને શીખવાડે જ નહીં. એ શીખી જશે તો પણ એમાં આપણે ક્યાં ખૂટી જવાનું છે? જે કાંઈ આપણને આવડતું હોય એ જરૂર બીજાને શીખવાડવું આ મોટામાં મોટું પુણ્ય છે. એમને પડ્યું રહેશે, કાલ સવારે શ્વાસ ઉડી જશે તો આપણે મહેનત કરીને ભણેલું હોય, જે કાંઈ શીખ્યા હશું એ પણ બધુંય અફળ જશે. માટે જરૂરથી ભણેલી વિદ્યા બીજાને ભણાવવી અને પોતે પણ ભણવાનો આગ્રહ રાખવો. જેને જે વસ્તુમાં રસ હોય એને એ રીતની વિદ્યા જરૂરથી ભણાવવી.